7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંજેલી તાલુકાના કોટા ગામે રામાપીરના મંદિરે એક લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું પૂજારી અંબારામ ખાટ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા કોટા ગામે જૂનું પુરાણું રોણીજા રામજીનું મંદિર આવેલું છે, જ્યાં પહેલા રામજીનું આખ્યાન ભજવવામાં આવતું હતું, જેથી સેવા પૂજા સ્થાનિક રહેવાસી અને મંદિરની પૂજાપાઠ કરતા અંબારામ ખાટ પૂજા કરતા આવ્યા છે, જેમને માન્યતા મુજબ રામજી મહારાજનો પડસો જાણવા મળતા બીમારીઓથી પીડાતા લોકોને અગરબત્તી, દીવો, નાળિયેર વધેરી કરી અને લોકોની મનોકામનાઓ પૂર્ણ કરતા જોવા મળે છે અને કોઈપણ પ્રકારની બીમારી એક વચન પ્રમાણે મટી જાય છે તેવું જણાઈ રહ્યું છે। આ મંદિરે દાહોદ જિલ્લાના મહીસાગરના રાજસ્થાનના હજારો ભક્તો આવી પોતાની મનોકામના બાધા રાખીને જાય છે, તે ફળીભૂત થાય છે। i7 ન્યૂઝ ગુજરાતી એની પુષ્ટિ કરતી નથી। આ મંદિરમાં રામાપીરના ઘોડા બેસાડવામાં આવેલા છે અને માન્યતા મુજબ લુલા લંગડા દારૂ પીતા કોઈ કરતુક રોગોનું વિના પૈસાઓ દ્વારા કામગીરી કરતા જોવા મળે છે અને અઠવાડિયામાં બુધવાર અને શનિવારે લોકોના કામ કરતા જોવા મળે છે। દૂર દૂરથી લોકો ઉમટી પડે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।